ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને સર્ધન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 6, 7 અને 8 જાન્યુઆરી 2024 દરમિયાન ટેક્સટાઇલ એક્સપોનું આયોજન કરાયું છે. સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે. ત્રિદિવસીય ટેક્સટાઇલ એક્સપો સીટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો 2024 નામ અપાયું છે. સુરત શહેરમાં સીટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો 2024નું આયોજન કરાયું છે. સૌથી વધુ એક્ઝિબિટર્સ ભાગ લેનાર છે. તો અંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વગાસિયાએ જણાવ્યું હતું, ચેમ્બર્સ દ્વારા યોજાતા સમગ્ર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની મશીનરીને આવરી લેનારા પ્રદર્શન સીટેક્સ શ્રેણીનું 9મું પ્રદર્શન છે. ચેમ્બરના અતિ મહત્વાકાંક્ષી પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ્ય શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ટેક્સટાઇલ ટેકનોલોજી અને મશીનરી માટે યોજાનારા એક્ઝિબિશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્સટાઇલ ઉદ્યોગને મળશે. સીટેક્સ 2024 ખરેખર વિકસિત ભારત એટ 2047ની દિશામાં એક મહત્વનું પગલું બની રહેશે. ઉત્પાદકમાં વૃદ્ધિની સાથે સાથે મોટા પાયે રોજગારી નિર્માણ કરવામાં ખૂબ જ મદદરૂપ બની રહેશે. ચેમ્બરના ઉપપ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું છે, પ્રદર્શનમાં ટેક્સટાઇલ મશીનરી, એમ્બ્રોઇડરી એન્ડ બ્રીડિંગ મશીન, એસેસરીઝ, ટેક્સટાઇલ એન્જિનિયરિંગ, ટેકનિકલ ટેક્સટાઇલ સંબંધિત મશીનરી, પોઝિશન અને ડિજિટલ પ્રિન્ટિંગ મશીન, એસેસરીઝ, યાર્ન અને ફેબ્રિક જેવા તમામ સ્કેટર્સને આવરી લેવામાં આવ્યા છે. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝના તમામ સેક્ટરના એક્ઝિબિટર તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. ચેમ્બરના તત્કાલિક પૂર્વ પ્રમુખ હિમાંશુ બોડવાલે જણાવ્યું છે, સીટેક્સ 2024નો ઉદ્ઘાટન સમારોહ તારીખ 6 જાન્યુઆરી 2024ના રોજ સવારે 10 કલાકે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે. ઉદ્ઘાટક તેમજ મુખ્ય મહેમાન તરીકે ભારત સરકારના એડિશનલ ટેક્સટાઇલ સેક્રેટરી SP વર્મા પધારશે. તેમના વરદ હસ્તે સીટેક્સ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરાશે. નમસ્કાર મિત્રો, હું વિજય મેવાવાલા, વાઇસ પ્રેસિડેન્ટ ધ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. આ વર્ષે અમે સીટેક્સની 9મી એડિશન કરવા જઈ રહ્યા છે, જેમાં આજના યુગના લેટેસ્ટ મશીનરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજે આપણે એક્સપોર્ટ વધારવા માટે ક્વોલિટી, ક્વોન્ટિટી એન્ડ કન્સિસ્ટન્સીની જરૂર હોય છે. તો ક્વોલિટી માટે લેટેસ્ટ મશીન છે, ક્વોન્ટિટી માટે હાઈસ્પીડ મશીન છે અને એક જ સરખું વિવિંગ અને ક્વોલિટી આપવા, કન્સિસ્ટન્સી આપવા માટે આ ઉપયોગી મશીનો અહીં મૂકવામાં આવ્યા છે. આજના એમ્બ્રોઇડરી તેમજ ડિજિટલ જમાનાના યુગમાં તેમજ જે સ્પોર્ટ્સ એક્ટિવિટી થાય છે તેમાં જે મટીરિયલ વપરાય છે તેમાં એના માટે એના કપડાના અનુરૂપ જે નિટિંગ મશીનો વપરાય છે એ નિટિંગ મશીનો અહીં મૂકવામાં આવ્યા છે. ઘણું મોટું એનું ઉત્પાદન હોય છે અને ઘણી મોટી એની ખપત હોય છે. માટે આપ સર્વને આજના લેટેસ્ટ મશીનરી જોવા હાર્દિક આમંત્રણ છે. આપ સર્વે અહીં પધારો અને ગુજરાતના, ઇન્ડિયાના GDPમાં આપ સહયોગ કરો તેવી હું સર્વને અપીલ કરું છું. આભાર. જય હિન્દ, જય ગરવી. નમસ્કાર, હું રમેશ વગાસિયા, પ્રેસિડેન્ટ ઓફ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. આપ સૌને જણાવતા આનંદ થાય છે કે SGCCI દ્વારા આગામી 6, 7 અને 8 જાન્યુઆરી 2024 દરમિયાન SICC કેમ્પસ ખાતે એક્ઝિબિશન સીટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્ઝિબિશન એક્સપો થવા જઈ રહ્યું છે. ત્યારે આ એક્સપો સવારના 10થી લઈને સાંજના 6 સુધી 3 દિવસ દરમિયાન ચાલુ રહેશે. 100 કરતાં વધારે દેશ વિદેશના એક્ઝિબિટર્સ પોતાની લેટેસ્ટ ટેકનોલોજીવાળી આધુનિક મશીનરી સાથે સુરતના આ એક્ઝિબિશનમાં આવી રહ્યા છે અને 15,000 કરતાં વધારે એક્ઝિબિટર્સે પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ત્યારે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને સુરત, ગુજરાત અને ભારતની બહાર આંતરરાષ્ટ્રીય સ્તરની બનાવવાની દિશામાં જે આપણે ગતિ ઝડપથી કરી રહ્યા છે, ત્યારે એના ભાગરૂપે આયોજિત થયેલા આ એક્ઝિબિશનમાં સૌ ટેક્સટાઇલના ઉદ્યોગકારોને પધારવા મારું ખાસ આમંત્રણ છે. માત્ર પધારવા નહીં, પણ એમાં મુકાયેલી મશીનરીનો અભ્યાસ કરીને, એનો ઉપયોગ કરીને, એમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનો જે સ્ટેક છે ભારતમાં એ ગુજરાતનો, સુરતનો વધે અને વિશ્વની અંદર જે સ્ટેક છે તે ભારતનો વધે એવા લક્ષ્ય સાથે આપણે 5 ટ્રિલિયન ઇકોનોમી તરફ આગળ વધીએ અને એમાં ખાસ કરીને એક્સપોર્ટ્સ વધે એવી ક્વોલિટી બનાવવા માટે જરૂરી મશીનરી અત્યારે એક્ઝિબિટ થવાની છે. ત્યારે આપ સૌ પોતપોતાનો એક્સપોર્ટ્સ વધારીને ભારતને વિશ્વના દેશોની ટોચ પર મૂકવા માટે મારી આપ સૌને વિનંતી છે, ભલામણ છે, આગ્રહ છે અને આમંત્રણ છે. સૌ પધારો, સાથે મળી આગળ વધીએ. થેન્ક યુ વેરી મચ. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.